ગુજરાતમાં નશાનો કારોબાર. બનાસકાંઠામાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. વાસણ બોર્ડર નજીક લક્ઝરી બસમાંથી ડ્રગ્સ ઝડપાયું. ધાનેરા પોલીસે કરી એક શખ્સની ધરપકડ. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસે વાસણ બોર્ડર પાસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ખાનગી બસમાંથી એક ઈસમ પાસેથી ડ્રગ્સ ઝડપાયું હતું. 42 ગ્રામ ડ્રગ્સ સાથે ₹43,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે એક ઈસમની અટકાયત પણ કરી છે. ધાનેરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના વાસણ બોર્ડર પરથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 42 ગ્રામથી વધારેનો એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસે 4 લાખથી વધારેનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે બાતમીના આધારે વાસણ બોર્ડર પાસે રાજસ્થાન પાર્સિંગની ખાનગી બસ ચેક કરી હતી. ચેકિંગ દરમિયાન રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી ગામના આધેડને ₹4 લાખથી વધારેનો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. ધાનેરા પોલીસે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એમડી ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે. તો અમદાવાદમાં પણ સપ્લાય ચેઇનમાં 300થી વધુ નાના મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે, જેના દ્વારા દરરોજ લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબૂમાં કરવા માટે ગુજરાતમાં પોલીસ કાર્યરત છે. ધાનેરા પોલીસ વિસ્તારમાં 2 ચેકપોસ્ટો આવેલી છે. એક નેનાવા અને એક વાસણ, જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે. ત્યાં 24 કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 10/9/2024ના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા, તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો, જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે. જેની જાણ અમોને કરતો અમોએ તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરુ જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જણાઈ આવતો FSLની ટીમને સ્થળ ઉપર બોલાવેલી અને FSLની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ કે જે આશરે 43 ગ્રામ 4,30,000નો મુદ્દામાલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે.